કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થાય એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે. ધીસ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે. આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને, અને અમે એ 3 ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ. કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31મી માર્ચ પહેલાં અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે. એટલે એ કમિટીમાં 3 વસ્તુ અમે ખરાઈ કરાવ્યા. એક, નંબર ઓફ કેલેન્ડર, શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં, વી વેરીફાઈડ ઇટ. પછી બીજો પ્રશ્ન, એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે. બીજું, ક્વોલિટી, આપણે કોઈ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યો હોય એ ક્વોલિટી આવી કે નહીં, તો એ પણ એનું વેરીફાઈ થયું, ટેસ્ટ થયું કે નહીં ભાઈ, જે આપણે માપ આપ્યું હોય, જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે દેટ ક્વોલિટી હેઝ બીન પ્રોવાઇડેડ. અને નંબર 3, શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે? તો નથી લાગતો. કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ આ વર્ક ઓર્ડર આપણે હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું એટલે કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય. એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે, અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે. અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે. બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું, આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આફ્ટર ડ્યુ વેરિફિકેશન. આ 3 વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાના એના વેરિફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું